હેલો ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ની અંદર થિયરી આવે છે. તો થિયરીમાં ઘણીવાર એવું થાય છે કે થિયરી ઓપ્શનમાં પણ નીકળી જાય, અને ઘણીવાર એવું થાય છે કે મોટા ભાગના સવાલ થિયરીના આપી દીધા હોય, દાખલા તમને ઓછા આપ્યા હોય. આવું જ્યારે થાય ત્યારે તમારે આ થિયરી કામ આવે. એટલે આપણે કોઈ પણ પ્રકારનું રિસ્ક નથી લેવાનું. હું તમને જેટલી કહું એટલી તો તમારે થિયરી કરવી જ પડશે, કારણ કે 4 થિયરી કરશો તો પછી એવું થાય 4માંથી નહીં આવે. હવે એટલી થિયરી કરશો તો મોટા ભાગની થિયરી કવર થઈ જાય છે, એટલે પૂછાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. એટલે ક્યારેક દાખલો ન આવડ્યો હોય તોય તમારે થિયરી લખવા થાય. માટે હું તમને થિયરી કહું છું એટલી તમારે તૈયાર કરી દેવાની છે. પહેલો સવાલ છે થિયરીનો, ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે? પછીનો સવાલ છે સહસંબંધાંકના ગુણધર્મ લખો અને મર્યાદામાં પણ એકવાર નજર મારી લેવાની. પછી આપણે એવું થાય કે કર્યા હોય ગુણધર્મ, પૂછાય મર્યાદા ને આપણે કર્યા હોય ગુણધર્મ, એવું થવું જોઈએ નહીં. પછી છે વલણ માપવાની ચલિત સરેરાશની રીતના ગુણો લખો. પછી છે આગળ યાદચ્છિક પ્રયોગના લક્ષણ. પછી છે x2 એનો અર્થ સમજાવો. મોસ્ટ આઈએમપી સવાલ છે. મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી, x2a અથવા તો x2 0 નો. ત્યાર પછીનો સવાલ છે વિવૃત અંતરાલની વ્યાખ્યા આપો. પછીનો સવાલ છે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપો. હવે આ બે છે 7મો 8મો એ ચેકેલા સવાલ છે, એ કારણ કે 1 માર્કમાં પૂછાય છે, એટલે એ આપણે વિભાગ સીમાં ઉપયોગી નથી. પછીનો સવાલ છે ચલિત સરેરાશની રીતની મર્યાદા જણાવો. કોઈ પણ 2 મર્યાદા લખવાની છે. 2 કીધી હોય તો 2 જ લખવાની, દોઢું થઈને 3 નહીં લખવાની, પછી પાછલું પેપર બાકી રહી જાય. પછી છે બર્નૌલી પ્રયત્નના ગુણધર્મ જણાવો. કોઈ પણ 2 જ લખવાના છે. પ્રામાણ્ય વિતરણની નીચેની કિંમતનો અંદાજ મેળવો. તૃતીય ચતુર્થક અને ચતુર્થક વિચલન. પછી છે વલણ માપવાની આલેખની રીતની મર્યાદા જણાવો. આગળ એક પણ વલણવાળો સવાલ હતો, કયો હતો? વલણ માપવાની ચલિત સરેરાશ રીતના ગુણધર્મો છે, અને અહીંયા શું છે? મર્યાદા. બંને વસ્તુ કરી નાખવાની. મર્યાદા પૂછી હોય તો પાછા આપણે ગુણધર્મ, એવું થાય નહીં કે ગુણધર્મ બાકી રહી ગયા હોય, ગુણધર્મ પૂછ્યા હોય પરીક્ષામાં તો. પછી આગલો સવાલ x2a, આગળની વાત તમને કરી દીધી, એનો અર્થ સમજાવો. પછી છે સામાયિક શ્રેણીના ઘટકના નામ લખો. દ્વિપદી વિતરણના કોઈ પણ 4 ગુણધર્મ. સૂચકાંકના 4 લક્ષણો. સૂચકાંકના ઉપયોગ. આમાં આ સવાલમાં જો સૂચકાંકના ઉપયોગો. હવે જો આનો નાનો બીજો સવાલ પૂછાય તો બંનેનો જવાબ એક જ આવે કે સૂચકાંક દેશના અર્થતંત્રનું બેરોમીટર છે, સમજાવો. એનો જવાબ અને સૂચકાંકના ઉપયોગનો જવાબ, બંનેનો જવાબ એક જ આવશે. પછી તો આમાં છેકછાક કરેલી છે, આપણી પાસે ટાઈપિંગનો ટાઈમ નથી એટલે ફટાફટ લખી દીધું છે. પછી છે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ ઉદાહરણ સહિત સમજાવો. 2માંથી એક પૂછાય. પછી આમાં એવું થાય ધન કર્યું હોય ને તમે તો ઋણ પૂછાય, ને ઋણ કર્યું હોય ને તો ધન પૂછાય, એટલે 2 તમારે કરી નાખવાના. પછી છે વિકિરણ આકૃતિની વ્યાખ્યા, કાર્લ પિયર્સનની ધારણા. પછી છે કાર્યકારણનો સંબંધ. આ બધું એક વાર તમે જોવો ને જ્યાં આવડી જાય એવા સવાલ છે, એટલે બાકી રાખવાના, મૂકવાના નથી. વલણ માપવાની આલેખની રીત. પછી 3 માર્કમાં અથવા તો 2 માર્કમાં આ સવાલ પૂછાતા હોય. વેન આકૃતિ. આ 6માંથી એક તો પૂછાવાની છે, એ ફાઇનલ હશે. પરસ્પર નિવારક ઘટના, યોગ ઘટના, છેદ ઘટના, તફાવત ઘટના, નિશેષ ઘટના અને પૂરક ઘટના. 2 પૂછાય તો 3 માર્કમાં પૂછાય, 1 પૂછાય તો 2 માર્કમાં પૂછાય. મોટા ભાગે તો 2 માર્કમાં જ પૂછાતી હોય. પછી જેમ પૂછાય એમ પેપર કાઢવા વાળાની મોજ. પછી 2 માર્કમાં પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ. એટલે એટલી થિયરી તમે કરી નાખશો તો થઈ જાય. હજી આપણા વિડીયો આવશે, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. દાખલા વાઇઝ વિડીયો પણ આવશે. 3 માર્કના એમપી દાખલા, 2 માર્કના, 5 માર્કના, 4 માર્કના તમામ વિડીયો આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ.